આજથી થોડાક દિવસ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોટ ગામમાં વીજ હાઈ ટેન્શનની જે લાઈન ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવી રહી છે તેને લઈને ખેડૂતો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ પણ મેદાને આવ્યા છે, પરંતુ જિલ્લા કલેક્ટર કચેરીએ જે વિડીયો શૂટ ન કરવા દીધો પત્રકારોને તેને લઈને કરશન બાપુ ભાદરકા રોષે ભરાયા છે અને શું કહ્યું તેમણે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો ધાંગધ્રા તાલુકાના કોટ ગામમાં પાવર ગ્રીડ નામની કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાંથી વીજ થાંભલા જે નાખવામાં આવી રહ્યા છે તેને લઈને ભારે વિરોધ છે તે ચાલી રહ્યો છે અને આ બાદ કોંગ્રેસ દ્વારા થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગરમાં એક વિશાળ રેલી કાઢવામાં આવી ખેડૂતોના સમર્થનમાં અને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ત્યારે જ્યારે કરશન બાપુ ભાદરકા હોય, લાલજી દેસાઈ હોય, કિસાન નેતા પાલ આંબલિયા સહિતના જે સંગઠનના લોકો હોય તે તમામ ખેડૂતોની રજૂઆત લઈને જ્યારે જિલ્લા કલેક્ટરને મળવા માટે પહોંચ્યા અને આ સમગ્ર રજૂઆત છે તે પારદર્શકતાથી લોકો સુધી પણ પહોંચી શકે શું સંવાદ ખેડૂતો માટે કોંગ્રેસના નેતાઓએ જિલ્લા કલેક્ટરને કર્યા તે બાબતને લઈને જ્યારે વિડીયો શૂટ કરવાનો સમય આવ્યો ત્યારે જિલ્લા કલેક્ટરે વિડીયો શૂટ કરવાનો ઇનકાર કરી દીધો ને ખાલી રજૂઆત તમે જે હોય એ કહી દો, તમે વિડીયો શૂટ ન કરતા તેવા આક્ષેપો કરશન બાપુ ભાદરકાએ પોતાના વિડીયોમાં લગાવ્યા છે ને આમાં જિલ્લા કલેક્ટરે જે વર્તન કર્યું છે તે લોકશાહીની હત્યા સમાન હોય તે પ્રકારના આક્ષેપો કરશન બાપુએ કર્યા છે ને મામલો ગરમાયો છે। પહેલા સાંભળો આપ શું આક્ષેપો કરી રહ્યા છે કોંગ્રેસ નેતા। સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબ ખુદ, સુરેન્દ્રનગર એસપી સાહેબ ખુદ જ્યારે સરકારની ભૂલો, સરકારનો ત્રાસ, સરકારના વાંકને ઢાંકવા માટે બંધારણ તોડે તો પ્રશ્ન કોને પૂછવો? સરકારને હું પૂછું છું કે શા માટે આ રીતે લોકશાહીની ખુલ્લેઆમ કતલ કરો છો? વાત એવી છે, ગઈકાલે સુરેન્દ્રનગરના ખેડૂતો ઉપર વીજ કંપનીઓ દ્વારા સરકારના કોર્પોરેટ જગત અને કંપનીઓ તરફના પ્રેમને કારણે ખેડૂતોએ જે ભોગવવું પડ્યું, ખેડૂતો ઉપર જે અન્યાય થયો, ખેડૂતોની જમીન ઉપર જે કબજો થયો, એના વિરોધમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર બંધારણી જોગવાઈ રીતે મંજૂરી લઈને શાંતિથી ગયા। અમને રોકવામાં આવ્યા, ઘર્ષણ થયું, પછી અંદર થોડાક લોકોને જવા દીધા, ત્યાં સુધી તો સહન થાય છે। પ્રશ્ન મારો એ છે કે એસપી સાહેબ ત્યાં કલેક્ટરની બાજુમાં બેઠા હતા, મારે કલેક્ટરશ્રીને પૂછવું છે કે જો તમે સાચા હો અને અમે તો માત્ર આવેદન આપવા આવ્યા હતા તો તમારા રક્ષણ માટે ખુદ એસપીને બાજુમાં બેસાડવાનું કારણ શું? તમે સત્યના રસ્તે જાતા હોવ તો ખેડૂતોથી ડરીને ખુદ એસપીને બાજુમાં બેસાડવાનું કારણ શું? અમે અનેક વખત આવેદનો આપ્યા છે, આવું નથી થયું। આ તમારો ડર બતાવે છે, તમારું અસત્ય બતાવે છે, તમારી અને સરકારની મિલીભગત બતાવે છે। બીજી વાત એ પણ બંધારણની હત્યા થઈ છે, બંધારણનો ક્યાંક ને ક્યાંક ચીરહરણ થયું છે। બંધારણી જોગવાઈ છે એ પ્રમાણે અમારી વિડીયોગ્રાફી તમે કેમ રોકી? બંધારણી રીતે અમે અને તમે જે ચર્ચા કરીએ એની વિડીયોગ્રાફી થવી જોઈએ, ખેડૂતોને ખબર પડે કે અંદર શું ચર્ચા થઈ છે। પણ શા માટે તમે શીશરું કારણ આપ્યું કે એનો મિસયુઝ થાય? એ તમારો પ્રશ્ન છે। શું રજૂઆત થઈ એ લોકો સુધી પહોંચાડવી અને વિડીયોગ્રાફી કરવી એ બંધારણી અમારો હક છે। શા માટે તમે અને એસપી સાહેબે અમને વિડીયોગ્રાફી કરવા ન દીધી? આ બે પ્રશ્નોના જવાબ આપો તો અને તો જ લોકોને આઈપીએસ અને આઈએએસ લેવલે વિશ્વાસ રહેશે। સરકારની મોહ માયામાં એટલા ન ડૂબી જાઓ કે ક્યાંક ને ક્યાંક લોકશાહી ઉપર લોકોનો ભરોસો ઉડી જાય। ખેડૂતો સાચા છે, ક્યાંક ને ક્યાંક ખેડૂત અને ખેતી અને ગામડું છે તો જ રાષ્ટ્ર છે, તો જ બંધારણ છે, તો જ બધા હોદ્દાઓ છે। માટે વિનંતી કરું છું કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને કે તમારે અને સરકારને જે ઈલ્લું હોય પણ તમે એ સ્ટેજે જો બંધારણ તોડશો અને ખેડૂતોને આ રીતે ગુમરાહ કરીને, દાદાગીરી કરીને વિડીયોગ્રાફી રોકશો અથવા તો ન કરવાનું કરશો તો લોકશાહીનું થાશે શું? આશા ક્યાં રાખી શકાશે? વિનંતી કરું છું આ બધામાંથી બહાર આવો અને લોકશાહીને ચમકવા દો। જય હિન્દ, ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન, ખેડૂત એકતા જિંદાબાદ। જે આપણે સાંભળ્યા જે રીતે આખી સિસ્ટમ વિશે તેમણે વાત કરી કે
તેમણે કહ્યું કે આ વિડીયો શૂટ થકી ખેડૂતોના જે મુદ્દાઓ છે, રજૂઆતો છે તે પહોંચી શકે સિસ્ટમ સુધી, અને તેમણે શું ખેડૂતો માટે રજૂઆત નેતાઓએ કરી તે પણ લોકો જાણી શકે તે માટેના ઉદ્દેશ્ય સાથે આ પ્રકારની જે વિડીયો શૂટિંગની વાત છે તે કરવામાં આવી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિડીયો શૂટ ન કરવામાં આવતા વિવાદ વકર્યો. આ મામલે કરશન બાપુ ભાદરકાએ સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર અને સુરેન્દ્રનગરના એસપી પર આકરા પ્રહાર કર્યા. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.